જય માતાજી, જય બાબા રામદેવ મિત્રોને કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. અને સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ સવારના. અને વાગ્યા છે 8. જોઈ લ્યો તમે અહીંનો વેવ. આટલે સુરત દાદા સડી ગયા છે ઉગીન. અને આપણે જો મોટર ચાલુ કમ્પ્લીટ કરી નાખીએ, કારણ કે ટાંકામાં ટોક થઈ જાય ને અત્યારમાં, પછી આપણે પાણી વારવા જવાનું થાય. અને આજ જાજુ પાણી તો જો કે વારવાનું નથી, થોડુંક બાકી છે. થોડુંક એટલે એમ તો એ જ થાય છે, બપોર લગી તો વારવાનું થાય. પણ રાજા પગનું મેં કાલે વાર નાખ્યું એટલે આજે એટલો ટેકો રહેશે અત્યારમાં. તો ડેડકાનું કૂવામાં પાણી પતી રહ્યું, રસકા લેવા માંડ્યો. હવે કાયો ઘા બંધ કરવા જવું પડશે. હાલો બંધ. મેં કીધું અત્યારમાં પાણી ચાલુ કરું, પણ આમ જો આ જાહેર પાણીમાં અત્યારમાં કેટલો ઝાકર છે. આમ જો માલપા હાલીને તો તરત લુગડા બુગડા પલરી જાય પૈસા. અને આ ઘઉંમાં પણ જા કરે, જો તમે જોઈ લો. આમાં સુરત દાદા આવે ને તો દેખાત થઈ છે. એટલે ઘડીક ખમું પછી પાણી ચાલુ કરું. અત્યારમાં ખેતરમાં ગરાય એવું નથી. અને ખેતરનું વેવું કેવું એકદમ લીલું પસોરા જેવું આવે ને, કઈ ઘટે જ નહીં એવું જોઈ લ્યો. નવી લઈ લેવો, જૂની થઈ જાય સાયકલ. જો આમાં હવા એવું ન રહેતી, વાલ ગલાય ખરી ગયા. બીજી લઈ લે. જો હે નહીં વાલ ગલાય, ખાલી ફાંકું હે. કીધું બીજી લેવી. હાલ આપણે બે હાલે જાય. હાલ પૈસા ન હોય હું દો લેવી હે. હાલ લે હાલ, તૈયાર થતો હાલ હે. બહાર ફેટ આવે જાય છે ઉડાડે. અમારે કામ વાળી જો હવે નવરી જરાક થઈ. જય માતાજી, જય બાબા રામદેવ પીર. ગોટારો થઈ જાય હે કે ગોટારો કેર થઈ જાય ટાઈટ નું. હું હતું ઠામડા ઉટકી લઈ દે. વાસી દુ બાકી વાસી દુ હાથો નીકળી ગયો હે પાવડાનો. જા ફાઈટ ગોતલી થી હવે હે ને હાથો નાખ દે. પાણી વાળવાનો બીજો હે એને કેમ આ પોદરા ઢળવાનો પેશલ હે. તો એમાં હે ને આ થોડો ખાંસો થઈ ગયો એટલે આ પાવડો આમ નીકળી જાય. આવડી ફાઈટ રાખવી પડે એટલે થઈ જાય. પાવડો આમ પીડો ને હાથો આમ પીડો તો હે ને કીધું હાથો નાખ દે. પછી વાસી દુ કરી વારી અત્યારમાં હે ને ઢોકા લઈને ફેરવા પડે. અમારા વાડીમાં કૂતરા જાજા પાછા હોય. માણા હોય, કૂતરા હોય, રોટલા નાખતા હોય ને એક કૂતરું નું. એ સાચી વાત. પણ આ ઓલું બીજો ઓલા વિડલાની ગલુડી આવી ને એને સુથો આવ્યો બધું કરે સુથે હોતા ને કાંઈ ન મળે. અત્યારમાં કૂતરા લઈને નો આવતા હો. હું એટલા હે શું હે કેટલા ગલુડીઓ? 5 ગલુડી જાય ને 3 કૂતરા. તમારે કૂતરા રાહ જોતા દાદા કે તમાર વાડી ઈ રાશિન ગેટનો મારો બીજા સાલા ફેરવા પડે. તોડી નાખ મારા એવું હે. તોડ નાખ્યા સંકલ તો તોડી વારે. કૂતરાનો તોડે કોણ માણા તોડે. હાલો હવે આપણું કામ કરી પાવડો લઈને પાણી વારવા ઉપડી કાં પછી ખેતર માટો વારવા વ્યા જાય. ને ખેતરમાં ધોકો લીધો હે, જો દાબી લીશે ને તો પાણી વારે એવાય નહીં લઈ રહી એમ મારે ગોટારા થાય. હા ધોકો લીધો એમ ને. ધોકો લઈને એટલે વાસીદું કરવાનું, કાંઈ ધોકો મારવાનો એવું હે. તારમાં તો કામ ન કરે, પાણી ડેબરે મારે આવે. વારી લેવાય પાણી વારવામાં એવું જ છે હો. કઠા નાકા પડે ને કાલ મેં પાણી વાર્યું આખો દિવાળીમાં હું મેં થોડોક વાલ ધીમો રાખ્યો. ઓલ બધ નાકા શીકણા હે ને ફૂલ નાકા રહ્યા તો પછી નાકાય ન રે. પાણી બહુ ફૂલ આવતું હોય ને ધીમું ધીમું ઓલી સાઈડ રાખ્યું. પછી આ બાજુ જેમ ઓરી આવી ને ત્યારે વાલ વધાર્યો. એટલે આ બાજુ થોડાક નાકા હારા. ઓલું પાવડો મારે ને તો ગાદો ઉડીને મોઢે સોટી જાય, લુગડામાં સોટી જાય. શીકણું એવું થઈ ગયું. એમાં એવું હે એ રીતની ગારો હે. જો પાવડો દાબી ને તો સાટા ઉડે અને આમ બહાર કરીને આમ લઈને તો એવી રીત થાય. બાકી તો પાવડો દાબવાનું હરખું જ ન આવે. નાખવું આમ શીકણી માટી છે ને એટલે હરખું જ ન આવે. એટલો આવ્યો ટબુ વગેરે માખી વીણતો હોય ને વીણી જાય. માખી ઊમથી અને બટકા ફરે એટલે માખી વીણી જાય. મીના માટે હાર હા ટબુ માખી વીણી જાય ને બગલો હે આમ જેવો અમારે બુદ્ધિશાળી. ક્યારેક ક્યારેક જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય, બાકી તો બુદ્ધિશાળી હે. કરાવું વાસી દઉં થઈ ગયું. હા બે બકડિયા વાસી દઉં એમાં શું રાજુ હોય તો કરાવું. ચડાવું
કાંઈ સડી જાય ને બકડી, આમાં કાંઈ નથી હાથી ને જાજે વજન હોય ને તોય સડી જાય ને. મારા લાકડા ને બટકા પડે શું હે લાકડા રહ આવે ખાઈ જાય એટલે લાકડા ખાઈ જાય. હાલો બે જ ગલોડિયા મોટા હે, બીજા બધા નાના હે પણ હજી મેં દેખા જ નહીં, મેં જોવા જ નથી. આ બે મોટા થઈ ગયા તો આ બે અડિયું કાઢતા હોય. ગાડીમાં બધું હાઈ ક્લાસ છે, કોઈ જાતનો વાંધો નથી, મસ્તીનો મોલ છે. પણ એક થોડાક માઠા સમાચાર છે, કારણ કે અમારા જીરામાં છે ને ઉકારો આવી ગયો. જો આમ આમ તમને આમ બતાડે ને તો આમ ન બહુ એવું કાંઈ એવું દેખાય, પણ છે ને આ સાઈડ થોડુંક આ તોરીને બે સાઈડ અને ઓઇલ પા બધી જીરું ઉપાડવાનું ચાલુ કરી દીધું. ઉકલ કીધ લઈ લે. આવો હુકારો આવી ગયો, હુકારો આવી ગયો. જો સોડો આવા સીધે. આ સોડો કેવડો છે? એવો સોડો હે, મુરિયા હાવ ખવાઈ એમાં જીરું ઉપર જો કોણું આવી ગયું છે અને સોડો વરિયાળી ખાવા મીની એમ. હુકારો આવી ગયો છે એટલે બધું જીરાનું એવું છે. હા, જીરામાં જીરું જુગાર ક્રમો કે જીરું બે એક. જુગારમાં એવું હોય બાઈટ આવે તો આવે, નકર તૈયાર બાઈટ જાય એવું. એટલે જીરામાં એવું હોય ખર્ચો કેટલો ખર્ચો કરી વાર્યો હોય અને ખર્ચો આવે ને સારું જીરું થાય તો ખર્ચો પાછો આવે ને ખર્ચા નહીં ન થાય. ખેડેલું એ હંધી જાય, મહેનત કરી હંધી. અહીંયા કેટલો હુકારો આવી ગયો આમ જો, બધે નકરો હુકારો જ છે. આવું ધાર્યું નતું કે જીરું પણ સારું થાય છે, પણ હે ને હુકારો આવી ગયો એટલે હવે જીરામાં કાંઈ વરસે નહીં. તમે દેખો અહીંયા લગ નકરો હુકારો જ છે. જો ઓઇલ પર કંઈક સારું હોય, અહીંયા જ બધે હે ને હુકારા જેવું જ છે. પોર વાય ત્યારે આ જગ્યાએ એવું જ હતું કા, એવું જ હતું. હા, એટલે ઓણકું વાઈ લેવું પછી જીરું વાવવાનું બંધ કરી દેવું. એવું કરવું વધી જાય છે, એવું કરવું છે. હા, શું કરવું? આવું નવું થાય, આવું થઈ જાય. આમાં શું વરે? ન વરે. જો હુકારો આવી ગયો, હુકારાના છોડવા ઢબી ઢબી માન કાંઠે કાંઠો જાલવાનો થાય ને કાંઠો મુકાઈ જાય એટલે પાછું એની હતા એની વીએ જાય. એવું થઈ ગયું. એટલે અમારે જીરામાં હુકારો આવી ગયો. જીરામાં હુકારો આવી ગયો એટલે અમારે હે ને માઠી જીરામાં હે હાવ. બાકી બધું કાંઈ વાંધો નહીં, બધું સારું જ છે. સારું છે, ઘઉં રજકા બધે સારું છે, પણ જીરામાં એક હુકારો આવી ગયો. અહીંયા મેં જો થોડુંક આઈનપાત પાયું હતું, થોડુંક આઈનપાત પાયું હતું. કેરા હે ને થોડાક આમ હરખા બહુ પાય નહીં ને પરાવા ન દે ને તો ઓછો હુકારો આવે, નકર તોય અહીંયા તમે જુઓ હાવ હુકારો આવી ગયો, હાવ હુકાઈ ગયો. ઓલો કેરામાં હાવ ખાલી. અને ઓઇલ પા વૈસમાં બે કેરા તમને દેખાતા જો અહીં કણે અહીંયા હાવ ખાલી જેવા થઈ ગયા. હાવ બે કેરા હાવ ખાલી થઈ ગયા, હાવ ખાલી જેવા થઈ ગયા. એવું થઈ ગયું. હા, એટલે જીરામાં શાંક શાંક છે હને જામે એવું છે નહીં. જીરામાં થોડું ઘણું થાય તો એટલે આઈન પર ઓઇલ પાઈ જો ઓલું થોડુંક દેખાય ને અહીંયા કણે હુકારા જેવું લાગે, પીરું પીરું. હવે તો પાવું જ નથી, પાવું હવે છેલ્લું પાણવું નથી પાવું ના. એટલે બધી રીતે સારું જ છે, કાંઈ વાંધો નથી. પણ આ થોડોક જીરામાં હુકારો આવ્યો ને એ થોડીક માઠાઈ કહેવાય અને એ થોડોક માઠા સમાચાર કહેવાય. બાકી તો બાબા રામદેવ પીર ને માતાજીના આપણે ઉપર મેર જ છે. પણ આવું તો હાયલા કરે બરાબર, એમાં કાંઈ ટેન્શન લેવાનું ન હોય. જોકે આપણે તો થોડુંક જ વાયુ છે. હવે અમુક ખેડૂએ વાયુ હોય 50-50 વીઘાનું, 100 વીઘાનું, કોઈ 10 વીઘાનું, 20 વીઘાનું, એવી રીતે વાયુ હોય. એને બગડે જાય ને જીરું તો એને જરાક વધારે અફસોસ થાય, કારણ કે એમાં ખર્ચો એટલો બધો કરી નાખ્યો હોય. અને અમે તો જો કે આમાં પણ જીરું ઓછું છે અને ખર્ચો કાંઈ એટલો બધો કાંઈ કીરો નથી, કારણ કે પોર વાવેલું હતું ને એટલે આમ થોડીક અંદાજ હતો કે પોર વાવેલું એટલે થોડું ઘણું કદાચ બગડે તો આપણે ખર્ચો નથી કરવો એવી સગવડમાં જ હતા. એટલે એવો કાંઈ બહુ ખર્ચો ખાસ કીરોય નથી, પણ એટલે બહુ અફસોસ ન થાય. પણ થોડોક અફસોસ તો એમ કે થાય, પણ એટલો બધો ન થાય. એટલે એવું ગણતરી હતી કે જમીન ફરી જાય ને એટલે કે જીરું સારું થાય છે, એટલે પાછું અહીંયા જ વાયું કે બીજી ક્યાંય જગ્યા ખાલી નથી ને પછી વાય તો મોડું થઈ જાય. એટલે પછી એની જગ્યાએ વાયું, એટલે એની જગ્યાએ વાવે ને એટલે પોર હુકારો હોય ને એટલે મન થોડો આવે જ હુકારો. ખબર જ હતી વાય દીધું કે જેવું થાય. અમને મગજમાં એવું હતું પોર ખાતર પીરું હોય ને
એટલે દેશી ખાતર હે ને સારું વાવી તાત્કાલિક બીજા વર્ષે થોડું ખડી ગયું હોય ને તો થોડુંક ગણ સારું કરે કે જીરું સારું થાય છે. એટલે બગડી ગયું પણ કાંઈ અફસોસ નથી, બીજો મોલ સારો છે એટલે જીરું તો એ જો બાજુ કે આંખ્યું આમ બંધ કરીને જાજુ નતું, 2 વીઘાનું છે પણ તો હજી થાય એટલી જ મહેનત કર્યા રાખશું. હજી તો ડીએપી ખાતર ઓગારીને પાવી દઉં અને જે છોડવા છે એ કદાચ સારા થઈ જાય તો ખર્ચાના નીકળી જાય, બાકી કાંઈ બહુ કાંઈ લાંબુ છે નહીં. ને અમારા અંજુભાઈ ટાઈટનું નથી નાવું અત્યારે ભણવાનો ટાઈમ થઈ ગયો હે, આ ટાઈટનું નો નવાય આજ તક તો વાર ઊનું પાણી કરી અને લુગડા બદલાઈ લેવાનું કાલ નહીં જી આજે તતરમાં નાવું કાલ હાનું ઊનું પાણી ભણવા વયા જાવ એને તો અત્યારે હે ને ચાલુ થઈ ગયું જેરું તો જે થયું ઈ બરાબર, આપણે બાકી તો ભગવાન માતાજીની દયા છે અને સારું છે, કાંઈ કોઈ જાતનો વાંધો નથી. બાકી જેરું એક બગડી એમાં જરાય અફસોસ છે નહીં. અને બસ વ્લોગમાં આટલું જ હતું. મળી એક નેક્સ્ટ વ્લોગમાં. વ્લોગ તો બહુ મસ્ત જ આવશે, જોઈજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં લાઈક કરજો, બરાબર. ફરી મળી એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાબા રામદેવ પીર.